નમસ્કાર. ભગવદ્ ગીતાના દરેક શ્લોકમાં જીવનના મોટામાં મોટા યુદ્ધો જીતવાનો કોઈને કોઈ રહસ્ય છુપાયેલું છે. આજે આપણે અધ્યાય 1ના 18મા શ્લોકમાંથી આવા જ એક રહસ્યને ઉજાગર કરવાના છીએ. તો ચાલો આ દિવ્ય જ્ઞાન સાગરમાં સાથે મળીને એક ડૂબકી લગાવીએ. દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખાંદધમુઃ પૃથક પૃથક. તો આ શ્લોકનો સીધો અને સરળ અર્થ શું થાય? ચાલો સમજીએ. હે પૃથ્વીના સ્વામી, મહારાજ દ્રુપદ, દ્રૌપદીના 5 પુત્રો અને સુભદ્રાના મહાબાહુ પુત્ર અભિમન્યુએ આ સૌએ પોતપોતાના શંખ વગાડ્યા. પણ એક વાત સમજી લેજો, આ માત્ર શંખનો અવાજ નહોતો. આ તો પાંડવ સેનાના અતૂટ મનોબળનો, એમના આત્મવિશ્વાસનો જીવંત પડઘો હતો. કુરુક્ષેત્રના એ રણ મેદાનમાં માહોલ કેવો હશે, જરા કલ્પના તો કરો. કૌરવોના શંખનાદ પછી હવે વારો છે પાંડવોનો. પાંડવ પક્ષના બીજા મહારથીઓ હવે એ પડકારનો જવાબ આપી રહ્યા છે. અને આ કોઈ સામાન્ય જવાબ નથી. આ તો ધર્મના પક્ષે ઊભેલા દરેક યોદ્ધાની એક સામૂહિક ગર્જના છે. પણ આ શંખનાદ, એનો અસલી મતલબ શું? શું એ ખાલી શંખ ફૂંકવાની ક્રિયા છે? ના, બિલકુલ નહીં. યુદ્ધના મેદાનમાં શંખનાદ એ પોતાની શક્તિનું પ્રદર્શન છે. એ સૈનિકોનો જુસ્સો આસમાન પર પહોંચાડવાનો એક માર્ગ છે. અને સૌથી અગત્યનું, એ દુશ્મન માટે એક મનોવૈજ્ઞાનિક પડકાર છે. એમને માનસિક રીતે તોડી નાખવાનો એક પ્રયાસ છે. જો સૌથી પહેલાં કોણ આવે છે? મહારાજ દ્રુપદ. એમણે શંખ વગાડ્યો. એ કોઈ સામાન્ય રાજા નહોતા, પણ એ ખૂબ જ અનુભવી યોદ્ધા અને પાંડવોના મુખ્ય સાથી હતા. એમનો શંખનાદ વડીલોનું જ્ઞાન, એમના અનુભવ અને સ્થિરતાનું પ્રતીક છે, જે યુદ્ધમાં સાચું માર્ગદર્શન પૂરું પાડે છે. અને એમની સાથે જ જોડાયા દ્રૌપદીના 5 પુત્રો. આ કોણ છે? આ છે યુવા પેઢી. એ પેઢી જે ધર્મની રક્ષા કરવા માટે જોશ અને ઉત્સાહથી ભરપૂર છે. એમનો શંખનાદ એ યુવાનીની તાકાતનો અવાજ હતો. અને પછી મેદાનમાં ગૂંજે છે સુભદ્રા અને અર્જુનના વીરપુત્ર મહાબાહુ અભિમન્યુનો શંખનાદ. આ કોઈ સામાન્ય અવાજ નહોતો. આ તો યુવા શક્તિનો, અતુલનીય પરાક્રમનો અને નિર્ભયતાનો પ્રચંડ હુંકાર હતો. કહેવાય છે કે આ એકલો અવાજ જ શત્રુ સેનામાં ભય પેદા કરવા માટે કાફી હતો. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધા શંખનાદ અલગ અલગ હોવા છતાં એ બધા એક સાથે મળીને એક સામૂહિક ગર્જના બની ગયા. પેલી જૂની વાત તો આપણે સૌ જાણીએ છીએ નહીં, કે એક લાકડીને તોડવી બહુ સહેલી છે, પણ લાકડીઓના આખા ભારાને કોઈ તોડી શકતું નથી. બસ એમની એકતા જ એમની સાચી અને અતૂટ તાકાત હતી. આ એકીકૃત અવાજનો હેતુ માત્ર જવાબ આપવાનો જ નહોતો. આનો હેતુ તો કૌરવોને એ બતાવવાનો હતો કે પાંડવો એકલા નથી. એમની પાછળ પેઢીઓનો અનુભવ, યુવાનોનો જોશ અને અડગ સંકલ્પ છે. અને આ એકતાએ જ એમની શક્તિને અનેક ગણી વધારી દીધી હતી. અહીં અનુભવ અને યુવાનીનું કેવું અદ્ભુત સંતુલન જોવા મળે છે. એક તરફ છે મહારાજ દ્રુપદ જેવા વડીલોનો અનુભવ, એમની સ્થિરતા, તો બીજી તરફ છે અભિમન્યુ અને બીજા યુવા યોદ્ધાઓનો જોશ અને તત્પરતા. સાચું કહું તો અનુભવ અને યુવાનીનું આ જ મિશ્રણ કોઈ પણ સેનાને અજય બનાવી શકે છે. આ શ્લોકમાંથી આજના સમય માટે એક બહુ મોટો બોધ મળે છે. આપણે યુવા પેઢીને માત્ર સુરક્ષા આપવાની નથી, પણ એમને જવાબદારી પણ સોંપવી ખૂબ જરૂરી છે. એમના પર વિશ્વાસ મૂકીને વડીલોએ એમને પોતાની સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહેવાની તક આપવી જોઈએ. તો આ શ્લોકમાંથી આપણે જીવન માટે શું શીખી શકીએ? 3 મુખ્ય વાતો. પહેલું, પરિવાર અને સમાજમાં એકતા કેળવવી. બીજું, યુવા શક્તિ પર વિશ્વાસ કરવો અને એમને પ્રોત્સાહન આપવું. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, જ્યારે જીવનમાં કોઈ પણ સંકટ આવે ત્યારે અલગ અલગ લડવાને બદલે એક થઈને સાથે મળીને એનો સામનો કરવો. અને હવે એક સવાલ આપણા સૌ માટે. આપણા સૌના જીવનમાં પણ એક કુરુક્ષેત્ર હોય છે, નાની મોટી લડાઈઓ હોય છે. તો એ જીવનના કુરુક્ષેત્રમાં આપણી સાથે કોણ ઊભું છે? એવી કઈ શક્તિ છે? એવા કયા સંબંધો છે જે આપણને અતૂટ બનાવે છે? આના પર શાંતિથી વિચારવા જેવું છે. આજના માટે આટલું જ, પણ ડેલી આવી વાતો માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ સનાતન રહસ્ય સાથે. મળીશું કાલે અધ્યાય 1ના શ્લોક 19 સાથે અને
નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ. રહેરે નિહાળ.